તો ડભોઈમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશમાં આક્રોશ થયો છે, ત્યારે ડભોઈ હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢવામાં આવી હતી। ત્યારે આતંકવાદી હુમલાના વિરોધમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો આ રેલીમાં જોડાયા હતા। ત્યારે પાકિસ્તાન પર યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે, તો આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। તો આતંકવાદીઓના પુતળાનું દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પહેલગામમાં જે 26 હિન્દુ વ્યક્તિઓને જે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા, એ હુમલો પાકિસ્તાન પ્રેરિત છે। જેથી લઈને દરબાવતી સંઘર્ષ સમિતિ દ્વારા એપીએમસી થી લઈને ટાવર સુધી એક યાત્રાનું આયોજન, રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા છે। અમારી સરકાર પાસે માંગ છે કે આ જે પાકિસ્તાન પ્રેરિત અને જે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે હિન્દુઓને આતંકવાદીઓ દ્વારા, તો એનો સખત ને સખત જડબાતોડ એ લોકોને જવાબ આપવામાં આવે। મોદી સરકાર જે પણ નિર્ણય લેશે એમાં ભારતના સૌ નાગરિક એમની સાથે છે, એવો સંદેશ આપવા માંગીએ છીએ। કાશ્મીરના પહેલગામના અંદર જે આતંકવાદીઓ દ્વારા જઘન્ય અને અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આજે ડભોઈ દરબાવતીના અંદર એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું। એમાં વડીલો, મહિલાઓ, બાળકો અને તમામ હિન્દુ સંગઠનો તથા ધાર્મિક સંગઠનો તથા સામાજિક સંગઠનો પણ જોડાયેલા હતા। ખેતીવાડી એપીએમસી બજારમાંથી રેલી કાઢી અને ટાવર બજારમાં રેલીનું આયોજન કરેલ હતું, અને રેલી દ્વારા અમે સરકારને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આજે કૃત્ય કરવામાં આવ્યું છે એનો જડબાતોડ જવાબ આપવામાં આવે અને ફરીથી કોઈ ભારત સામે આંખ ઊંચી કરવાની તાકાત ના કરે, એવી રીતના જબરજસ્ત એનો જવાબ આપવામાં આવે, એવી દરબાવતીના તમામ રહીશોની માંગ છે। ભારત માતા કી જય।